એક રશિયન વ્યક્તિ છે એની સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલેવ કામ કરતો હતો અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે જે નદીમ કરીને જે અમારા કેસમાં પકડાયેલો છે એને મુંબઈ બોલાયા હતા. મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા. એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી આ પૈસા એ અકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતા આ રશિયનની અમને ડિટેલ્સ મળી, થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે. પહેલાં તો એ અકાઉન્ટ હોલ્ડરને કોઈ એક જગ્યાએ બોલાવવાના અને પૈસાનું ટ્રાન્ઝેક્શન જે જગ્યાએ અકાઉન્ટ છે ત્યાંથી નથી થતું. એ જગ્યા જ્યાં એ બોલાવે છે ત્યાંથી એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થાય છે. એને હોટલમાં બુકિંગ કરાવવાની, હોટલમાં રોકાણ કરાવવાનું અને જ્યાં સુધી બધા પૈસા એના અકાઉન્ટમાંથી નીકળી ન જાય ત્યાં સુધી એના પર વોચ રાખીને એની સામે જ રાખવાનું. આ એક ગેટકીપરનું રોલ છે જેમાં આ રશિયનની મુખ્ય ભૂમિકા છે. આ પહેલી વાર એ રશિયાથી અહીંયા આવ્યો નથી, અગાઉ પણ એ આવી ચૂક્યો છે અને આ વર્ષમાં 2024માં આ એની ત્રીજી વિઝિટ છે જે અહીંયા ઇન્ડિયામાં હતી અને મેઇનલી ગોવા અને મુંબઈમાં આ હોટલ લઈને અકાઉન્ટ હોલ્ડર્સને બોલાવીને ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરાવતો હતો. જે અમે જે તપાસ કરતા હતા ત્યારે આની સાથે એક બીજો પણ રશિયન હતો ગેટકીપર તરીકે, એ ભાગી ગયો હતો જેની હજી અમારે તપાસ ચાલુ છે એને પકડવા માટેની. પણ આવા અનેક બીજા પણ રશિયન્સ હોઈ શકે છે અને આ સાયબર ફ્રોડ જે છે અને અકાઉન્ટની પ્રવૃત્તિ એ સિવાય બીજી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોઈ શકે એના પર અમે તપાસ ચાલુ રાખીએ છીએ.